નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 11 માર્ચ 2021 ના રોજના અતિ મહત્વનો પ્રશ્ન, તેમાં આપણે ચર્ચા કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બીજા કયા દેશ વચ્ચે મૈત્રી સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું? મૈત્રી સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું છે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. તો આ મૈત્રી સેતુ પુલ એ બીજા કયા દેશ વચ્ચેનો છે? મૈત્રી સેતુ પુલ એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો છે. તો યાદ રાખજો મિત્રો, આ મૈત્રી સેતુ પુલ એટલે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કે જે મિત્રતાનું પ્રતીક છે, મિત્રતાનું એક પ્રતીક એટલે કે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા માટે આ મૈત્રી સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવનિર્મિત એવા મૈત્રી સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું. આ મૈત્રી સેતુ પુલ એ ક્યાં આવેલું છે? તો ફેની નદી. આપણા માટે ખૂબ જ મહત્વનો, પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો આ ટોપિક છે. ચલો, આપણે એ તો આવડી ગયું, તો ખ્યાલ આવ્યું છે કે બાંગ્લાદેશ સાથે આપણે મૈત્રી પુલનું આ પ્રકારનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ એ કઈ નદી પર છે? ફેની નદી પર કરવામાં આવ્યું છે, કે જે ત્રિપુરા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશની સરહદ પર આવેલી છે. 1.9 કિલોમીટર લાંબો આ પુલ એ ત્રિપુરાના સબરૂમ અને બાંગ્લાદેશના રામગઢને જોડે છે. અગેન આપણા માટે એક મહત્વનો ટોપિક, કે કયા બે સ્થળોને જોડે છે. અહીંયાથી ડાયરેક્ટ યા તો ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પણ પૂછી છે કે કયા બે સ્થળો વચ્ચે જોડે છે. મૈત્રી સેતુ પુલ કયા બે સ્થળોને જોડે છે? તો ત્રિપુરાનું સબરૂમ અને બાંગ્લાદેશના રામગઢને જોડે છે. હવે આ જે નિર્માણ કરવામાં આવ્યું છે, એ નિર્માણ, આ પુલનું બાંધકામ એ કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા આપણે જેને કહીએ છીએ નેશનલ હાઈવે ઓથોરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 133 કરોડનો ખર્ચ થયો છે. ઓલમોસ્ટ આપણે એવું કહી શકીએ 133 કરોડનો ખર્ચ થયો છે. એ સાથે સાથે જોઈએ તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે અગરતલા ત્રિપુરાની રાજધાની કહે છે, ત્રિપુરાની રાજધાની અગરતલા ખાતે સ્માર્ટ સિટી મિશન એના અંતર્ગત તૈયાર કરવામાં આવેલું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આ પુલના કારણે ત્રિપુરા પૂર્વોત્તરનો ગેટવે બનશે અને બાંગ્લાદેશના ચિત્તાગોંગ પોર્ટ સુધી પરિવહન ઝડપી બનશે. આ ઉપરાંત વડાપ્રધાને આ પ્રસંગે ત્રિપુરાના સબરૂમ ખાતે નવી એકીકૃત ચેકપોસ્ટની સ્થાપના માટેનો પણ શિલાન્યાસ કર્યો, જેનાથી બંને દેશો વચ્ચેના માલ સામાન હોય કે લોકોની આવન જાવન હોય એનું કામ એકદમ સરળ બનશે, ઈઝી બનશે. બંને દેશો વચ્ચે વધારે વ્યાપાર પણ બનશે. આ પ્રોજેક્ટ લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજિત 232 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. ત્રિપુરાના કૈલાસર ખાતે ઉનાકોટી જિલ્લાના હેડક્વાર્ટરને ખોવાઈ જિલ્લા હેડક્વાર્ટર સાથે જોડવા માટે નેશનલ હાઈવે 208 ના નિર્માણનો પણ શિલાન્યાસ કર્યો છે, કે જે નેશનલ હાઈવે 44 નો એક વૈકલ્પિક રૂટ બનશે. એટલે કે હાલ જે રસ્તો વધારે વપરાય છે નેશનલ હાઈવે 44 નંબર, તો હવે તેના સ્થાને આ નેશનલ હાઈવે 208 પણ ખૂબ જ ઉપયોગી બનશે. 80 કિલોમીટર લાંબો આ નેશનલ હાઈવે 208 પરિયોજના 1078 કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એને તૈયાર કરવામાં આવ્યો છે. કયા ભારતીય કુસ્તી ખેલાડીએ મેટ્યોપોલિકોન રેસિંગ સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? કે જે આપણા કુસ્તી ખેલાડી છે, આપણા ભારતીય કુસ્તી ખેલાડી મેટ્યોપોલિકોન રેન્કિંગ સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એક પણ જીત્યો છે બજરંગ પુનિયાએ આ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના કુસ્તી ખેલાડી બજરંગ પુનિયા એમણે મેંગોલિયાના તુલગા તુમુર ઓચિરને હરાવીને મેટ્યોપોલિકોન રેસિંગ સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જો કે લાસ્ટ જે એવું કહી શકાય કે લાસ્ટ 30 સેકન્ડ એમણે 2 પોઈન્ટ મેળવ્યા અને આ મેડલ પોતાના નામે કરી લીધો છે. 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં હાલમાં બજરંગ પુનિયાએ તુલગા તુમુર ઓચિરને 2-2 ની હાર આપીને આ મેડલ જીત્યો છે. જ્યારે નોન ઓલિમ્પિક કેટેગરીમાં વિશાલ ક્લીમરને બ્રોન્ઝ મેડલ એમણે જીત્યો છે. જો આ પ્રકારનો જે મેડલ મેળવનાર બજરંગ પુનિયા, એટલે કે આ સતત સેકન્ડ એને મેડલ મેળવ્યો છે, કન્ટિન્યુ બીજો આ મેડલ મેળવ્યો છે. જો કે બજરંગ પુનિયા, એની વિશે વાત કરીએ તો બજરંગ પુનિયા 65 કિલોગ્રામ કેટેગરીમાં આ વિશ્વનો નંબર 1 ખેલાડી પણ બન્યો છે બજરંગ પુનિયા. જ્યારે 57 કિલોગ્રામની કેટેગરીમાં જોઈએ તો 57 કેટેગરીમાં મહિલા કેટેગરીમાં સરિતા મોરે સિલ્વર મેડલ મેળવ્યો છે. જ્યારે 53 કિલોગ્રામ કેટેગરીમાં વિનેશ ફોગટ એમણે કેનેડાની મેરી હેલન વેઇકરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તે વિશ્વની નંબર 1 કુસ્તીબાજ બને છે વિનેશ ફોગટ. મુંબઈ ખાતે 3જી સ્કોર્પિયન શ્રેણીની કઈ સબમરીનને તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી? મુંબઈ ખાતેની
ત્રીજી સ્કોર્પિયન શ્રેણી કે જેને સબમરીન તાજેતરમાં હાલમાં નૌકાસેનામાં આપણે નૌસેનામાં સામેલ કરવામાં આવી છે તે કઈ છે? સબમરીનનું નામ કયું છે? સબમરીનનું નામ છે આઈએનએસ કરંજ. મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન આઈએનએસ કરંજ અને ભારતીય નૌસેનામાં સામેલ કરી દેવામાં આવી છે વિધિવત રીતે. જો કે આ પહેલા પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું એકાદ મહિના પહેલા, પરંતુ હવે એને ફાઇનલી એને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે, એટલે કે એને એક્ટિવ મોડમાં આવી ગઈ છે. મુંબઈ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ એટલે કે MDL પર સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજ એમને વર્ષ 2018 ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી. આઈએનએસ કરંજ એ પ્રોજેક્ટ 75 પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી છે. MLD એટલે કે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા એને બનાવવામાં આવેલી આ ત્રીજી સબમરીન છે. પ્રોજેક્ટ 75 ખાસ યાદ રાખજો, પ્રોજેક્ટ 75 અથવા તો P75 પ્રોજેક્ટ 75 અંતર્ગત એને બનાવવામાં આવી છે. ભારતીય નેવીની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરી પાડવા માટે અથવા એની જે ક્ષમતા છે એને પૂરી કરવા માટે MLD શિપયાર્ડ એ ભારતના પ્રમુખ જે શિપયાર્ડો છે એમાં પૈકીનું એક છે. એટલે કે જે ઘણા બધા આ પ્રકારના જે આપણે સબમરીન બનાવીએ છીએ અથવા એની જરૂરિયાત છે આપણે નૌસેનાને, તો એને પૂર્ણ કરવા માટે આ MLD એટલે કે આપણું જે મઝગાંવ શિપ બિલ્ડર્સ લિમિટેડ છે એ ખૂબ મહત્વનું છે. વિશેષતા વિશે વાત કરીએ આઈએનએસ કરંજની વિશેષતા, તો આ આઈએનએસ કરંજ ટોર્પિડો અને એન્ટીશિપ મિસાઇલ વડે હુમલો કરી શકે છે. તેમાં સપાટી પર પાણીની અંદર દુશ્મન પર હુમલો કરવાની પણ ખાસિયત છે. કરંજ સબમરીન એની 67.5 મીટર લંબાઈ છે, 112.3 મીટરની ઊંચાઈ અને 1565 ટન વજન ધરાવે છે. જો આ સબમરીન છે, આ સબમરીન આઈએનએસ કરંજ એને સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે. સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. કરંજ એ આપણે સ્વદેશી રીતે નિર્મિત છે. સ્વદેશી નિર્મિત છે એટલે કે આપણે મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત તેને બનાવવામાં છે. કરંજની એક ખાસિયત એવી પણ છે કે ચોક્કસ નિશાન, એક્યુરસી, સ્પીડ પણ છે, એક્યુરસી પણ છે, જમીન પર હુમલો કરવા માટે પણ સક્ષમ છે. આ સબમરીન એ ઓક્સિજનનું ઉત્પાદન પણ પોતે કરી શકે છે. જ્યારે પ્રોજેક્ટ 75 વિશે જોઈએ તો પ્રોજેક્ટ 75 અંતર્ગત સ્કોર્પિયન ક્લાસની આ 6 સબમરીન એ ભારતમાં બનાવવામાં આવી છે. અને આ 6 સબમરીન એ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે. તેમાં આઈએનએસ કલવરી, આઈએનએસ ખંડેરી, આઈએનએસ કરંજ, આઈએનએસ વેલા, આઈએનએસ વાગીર અને આઈએનએસ વાક્ષિક આ 6 સબમરીન છે. આપણે આ 6 સબમરીનના નામ કમ્પ્લીટલી યાદ રાખવા ખૂબ જરૂરી છે. એશિયા પેસિફિક રૂરલ એન્ડ એગ્રીકલ્ચર ક્રેડિટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એશિયા પેસિફિક રૂરલ એન્ડ એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીના અધ્યક્ષ તરીકે GR ચિંતાલાની નિમણૂક કરવામાં આવી છે. GR ચિંતાલા. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અધ્યક્ષ GR ચિંતાલા એની નિમણૂક તાજેતરમાં કરવામાં આવી છે કે જે એશિયા પેસિફિક રૂરલ એન્ડ એગ્રીકલ્ચર ક્રેડિટ એસોસિએશન એટલે કે એપ્રાકાના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ કોનું સ્થાન લીધું? તો ડીપીકે ગુણાસેગરાનું સ્થાન લીધું છે કે જેઓ શ્રીલંકા ખાતે આવેલ બેંક ઓફ સિલોનના CEO છે. બેંક ઓફ સિલોન તેના CEO છે એવા ડીપીકે ગુણાસેગર એમનું સ્થાન લીધું છે. તાજેતરમાં નવી દિલ્હીમાં એપ્રાકાની 73મી કારોબારી સમિતિ અને 22મી મહાસભાની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી અને તે પ્રસંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1977 માં તેની સ્થાપના કરવામાં આવી હતી કે જેમાં કૃષિ, ગ્રામીણ અને માઇક્રો ફાઇનાન્સ નીતિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓનું એક સંગઠન છે કે જે એશિયા પેસિફિક ક્ષેત્રના 24 દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. આટલું મોટું સંગઠન એમાં આ પ્રકારે નિમણૂક થઈ છે. તાજેતરમાં DRDO દ્વારા એર ઇન્ડિપેન્ડન્સ પ્રપલ્શન ટેકનોલોજી વિકસાવવામાં આવી, જેનો ઉપયોગ નીચેના પૈકી શામાં કરવો? એટલે કે આ નવી ટેકનોલોજી કે વિકસાવવામાં આવી છે, કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. કઈ ટેકનિક છે? એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન. તો આ ટેકનોલોજી જે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે તેનો ઉપયોગ જે ઓપ્શન આપેલા છે એ પૈકી શેમાં કરવામાં આવશે? એટલે કે ફાઇટર પ્લેનમાં, મિસાઇલમાં, સબમરીનમાં કે પછી રેલવે એન્જિન? આપણો આન્સર થશે અહીંયા સબમરીનમાં. સબમરીનમાં એનો ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં DRDO દ્વારા એર ઇન્ડિપેન્ડન્સ પ્રપલ્શન એટલે કે EIP ટેકનોલોજી વિકસાવવામાં આવી છે જેનો ઉપયોગ સબમરીનમાં કરવામાં આવે છે. સબમરીન એ લાંબો સમય અને ઓછામાં ઓછો અવાજ કરી અને સમુદ્રમાં સફર કરી શકે તે માટે EIP એટલે કે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જો અહીંયાથી શું થશે કે લાંબો સમય અને ઓછામાં ઓછો અવાજ કરી શકે તે એટલે કે ઓછો અવાજ થશે એ માટે થઈને જો ઘણી વખત કેવું બનતું હોય કે લાંબો સમય સુધી પાણીમાં ન રહેતી હોય તો ઘણી બધી આપણે જે સબમરીનની વાત ઓલરેડી આપણે એક વિડીયોમાં ખૂબ જ ડિસ્કસ કરી ચૂક્યા છે. તો જ્યારે સબમરીન એ પાણીમાં હશે તો શું થશે કે દુશ્મન દેશને ખબર નહીં પડે અને પાણીમાં છે પરંતુ જો અવાજ વધારે કરતી હશે તો કોઈને કોઈ રડારના માધ્યમથી પણ દુશ્મન દેશ એનો પતો લગાવી શકશે કે આસપાસમાં કોઈ રડાર, કોઈ મિસાઇલ છે, કોઈ સબમરીન છે, આસપાસ કોઈ સબમરીન છે. તો સબમરીન છે એ સબમરીનને હિડન રાખવા માટે એનો અવાજ પણ ન થવો જોઈએ અને પાણીની ઉપર બહુ ઓછો સમય માટે આવી જોઈએ.
તો અહીંયા આ ટેકનોલોજી છે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન, કે તેનાથી શું ફાયદો થશે કે આ લાંબો સમય સુધી પાણીની અંદર રહી શકે છે અને અવાજ ઓછો કરશે, એકદમ નહિવત અવાજ થશે. જો અવાજ વધારે હોય તો દુશ્મન દેશ આસાનીથી એનો પતો લગાવી શકે, પરંતુ અવાજ જ ના હોય તો છેક દુશ્મન દેશોના ટાર્ગેટ સુધી પહોંચીને પણ એને હિટ કરી શકાય. લાંબો સમયને ઓછામાં ઓછો અવાજ કરીને સમુદ્રમાં સફર કરી શકે એ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ડીઆરડીઓની આ ટેકનિક એ ફોસ્ફરિક એસિડ અને ફ્યુઅલ સેલ આધારિત છે. જો કે આ ટેકનિક છે, એક ટેકનિક કોની પાસે છે? માત્ર રશિયા, અમેરિકા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ, આટલા દેશો પાસે છે. હવે ભારત પાસે પણ આ ટેકનોલોજી વિકસિત થઈ ગઈ છે. ડીઆરડીઓ એની વિકસિત કરી દીધી છે. જો આ પ્રયોગ સફળ થશે તો 2023 સુધીમાં કલ્વરી ક્લાસની જે સબમરીન છે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ડીઝલ સંચાલિત જે સબમરીન છે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો શું થશે કે સબમરીનને તાજી હવાને પુરવઠો માટે વારંવાર સપાટી પર આવવું પડતું હોય છે, તો હવે આવવું પડશે નહીં અને એ પાણીમાં જ એ પોતે ઓક્સિજન બનાવી શકે, એટલે કે તાજી હવાનો પુરવઠો બનાવી શકશે. કઈ રીતે? તો આપણે જો વાત કરીએ તો એક તો પરમાણુ સબમરીન હોય છે, પરમાણુ સબમરીન. બીજું હોય છે તો ડીઝલ ઇલેક્ટ્રિક. હવે તો લિથિયમ પણ બનાવ્યું છે, બટ હાલમાં જે આપણે વાત કરીએ પરમાણુ સબમરીન અને ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન. ડીઝલ ઇલેક્ટ્રિકમાં શું હોય છે કે તો એમાં જે એન્જિન હોય છે ડીઝલથી ચલાવાય છે અને બેટરી ચાર્જ કરી લેવામાં આવે છે. બેટરી ચાર્જ થયા પછી ઇલેક્ટ્રિક જ્યારે પાણીની સપાટીમાં અંદર હોય છે, પાણીના સપાટીમાં, તો ડીઝલ એન્જિન તો ચાલુ ન કરી શકાય. તો શું થશે? તો બેટરી જે ચાર્જ ઓલરેડી થયેલી છે એ બેટરીનો ઉપયોગ કરશે, પરંતુ બેટરી પણ થોડા સમય તો એટલે કે 24 કલાકમાં ઓલમોસ્ટ એકાદ વખત તો એને બહાર આવવું પડશે 2-3 કલાક માટે, કારણ કે બેટરી જો પૂરી થઈ જશે, ડાઉન થઈ જશે, તો પછી આગળ નહીં જઈ શકે અને પાણીના ફ્લો પર પણ નહીં આવી શકે. તો દર 24 કલાક આસપાસ એને સબમરીનને 2-3 કલાક માટે પાણીની સપાટી પર આવવું પડે છે. તો ઓલરેડી દુશ્મન દેશ તેના પર નજર રાખીને બેઠા છે, તો ખબર પડી જશે. તો 2-3 કલાક માટે જ્યારે આ ડીઝલ એન્જિન ચાલુ કરવામાં આવે છે તો બેટરી ચાર્જ કરી લેવામાં આવે છે. બેટરી ચાર્જ થયા પછી ફરીથી પાછી અને સબમરીનને પાણીના તળિયે લઈ જવામાં આવે છે. પરમાણુ જે સબમરીન છે એનું કામ શું હોય છે? તો પરમાણુ સબમરીન છે એક બહુ લાંબો સમય સુધી પાણીના પેટાળમાં રહી શકે છે, કારણ કે પરમાણુથી સંચાલિત છે. તો એની બેટરીની અથવા તો એની જે એનર્જી છે એ એનર્જી એમાંથી પરમાણુમાંથી મળ્યા કરે છે, એટલે કે વારંવાર પાણીની સપાટી સુધી આવવાની જરૂર પડતી નથી. હવે લિથિયમ આધારિત પણ આપણે સબમરીન બનાવવા જઈ રહ્યા છે. એ તો સૌથી બેસ્ટ રહેશે. એનું વજન પણ ઓછું થશે અને વજન ઓછું થશે તો મુવમેન્ટ માટે પણ ઈઝી રહેશે. અન્ય સાધન સામગ્રી પણ વધારે રાખી શકાય, જે આપણા માટે ખૂબ મહત્વની સાબિત થશે. બટ હાલમાં જે આપણે વાત કરીએ છીએ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન, તો આ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનમાં પણ જો આ સિસ્ટમ લગાવી દેવામાં આવશે તો જ્યારે પાણીના પેટર્નમાં હશે ને, તો એ પાણીના પેટર્નમાં હશે એ સમય દરમિયાન અવાજ એકદમ ઓછો થશે, નહિવત અવાજ થશે. તો દુશ્મન દેશોને પણ એની બહુ ઓછી ખબર પડશે અને રડારના પકડમાં પણ ઓછી આવશે. મહારાષ્ટ્રના થાણે ખાતે આવેલ ડીઆરડીઓની નેવલ મેટીરિયલ લેબોરેટરી આ સિસ્ટમ વિકસાવી છે, એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશે સુપર 75 શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી? સુપર 75 શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે. કોણે શરૂ કરી છે? કયા કેન્દ્ર શાસિત પ્રદેશે? તો આપણો થશે જમ્મુ કાશ્મીરે શરૂ કરી છે. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021 નિમિત્તે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? 8 માર્ચ, એટલે કે 8 માર્ચ 2021 ના નિમિત્તે વિદ્યાર્થીઓના શિક્ષણ, વિદ્યાર્થીનીઓ એટલે કે બાળકીઓ અથવા તો મહિલાઓ આપણે કહી શકીએ, કારણ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, વિદ્યાર્થીનીઓ એના ઉચ્ચ શિક્ષણ માટે સુપર 75 શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે. એનો હેતુ છે કે વિદ્યાર્થીનીઓના શિક્ષણની સુવિધામાં વધારો કરવો. સુપર 75 આ સુપર 75 શિષ્યવૃત્તિ યોજના ગરીબ પરિવારોની હોશિયાર જે વિદ્યાર્થીનીઓ છે એમની શિક્ષણમાં સુવિધા વધશે. મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય, આઈટી હોય, આવા જે ક્ષેત્રો છે એમાં અભ્યાસ માટે એમને મદદરૂપ સાબિત થશે. એટલે કે સુપર 75 જે યોજના શરૂ કરી છે, તો આ 75 સુપર 75 એ આઝાદી કા અમૃત મહોત્સવ, આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે 75મા વર્ષની, આપણે ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છે એ નિમિત્તે આ કાર્યક્રમ શરૂઆત કરવામાં છે, સુપર 75. આ ઉપરાંત મનોજ સિંહાએ મહિલાઓ માટે તેજસ્વીની નામની નવી યોજના પણ શરૂ કરી છે. આ યોજના મિશન યુથ જમ્મુ એન્ડ કાશ્મીર અંતર્ગત શરૂ કરવામાં આવી છે. તેજસ્વીની યોજના અંતર્ગત 18 થી 35 વર્ષની વયની જે મહિલાઓ છે એમને વ્યવસાય શરૂ કરવા માટે 5 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ આપણે ટોપિક્સ વિશે વાત કરીએ. શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો અને તેના વર્ણનની 11મી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે આવેલા લોકમાન્ય તિલક માર્ગ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન 21 વિદ્વાનો દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો અને તેના વર્ણન સાથે લખવામાં આવેલા ગ્રંથની 11મી આવૃત્તિનું વિમોચન કર્યું છે. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને ધર્માર્થ ટ્રસ્ટના
ચેરમેન ડોક્ટર કરણસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે જે આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ધર્મા ટ્રસ્ટના પબ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું છે. તો એના ચેરમેન છે ડોક્ટર કરણસિંહ એ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત વિવિધ અગ્રણી ભારતીય વિદ્વાનો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મુખ્ય વર્ણનો એક સાથે રજૂ કરવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાનને કોરોના વેક્સિનના 45 મિલિયન ડોઝ આપશે. એટલે પાકિસ્તાન ગમે તે રીતે કંઈ પણ કરતું હોય, આડપલા કરતું હોય, તેમ છતાં કહેવાય છે ને કે ભારત માતા છે. માતા એ પોતાના બાળકો પ્રત્યે હંમેશા વફાદાર રહેતી હોય છે. તો ભારત એ પાકિસ્તાનને કોરોના વેક્સિનના 45 મિલિયન ડોઝ આપશે. કોરોના વાયરસ સામેની લડતમાં ભારત પાકિસ્તાનને કોરોના વેક્સિનના 45 મિલિયન ડોઝ આપશે. આ 45 મિલિયન ડોઝ એ ગાવી સમજૂતી હેઠળ કરવામાં આવે છે. તેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન કોવિશિલ્ડ આપવામાં આવશે. જો કે અત્યાર સુધી પાકિસ્તાનમાં 4 વેક્સિન છે એને મંજૂરી આપી છે. કઈ છે? તો ચીનની છે સિનોફાર્મ, બ્રિટનની ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા, રશિયાની સ્પુટનિક 5 અને ચીનની કેન્સિનો બાયો, આ 4 રસીને મંજૂરી આપવામાં આવી છે. ગાવી વિશે વાત કરીએ તો ગાવી એક આખું સંગઠન છે, ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન, કે જેની સ્થાપના વર્ષ 2000 માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર જીનીવા ખાતે આવેલું છે. ગુજરાત વિધાનસભાના મહત્વના નિર્ણયનું સંકલન ધરાવતા એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા. તેમાં જોઈએ ગાંધીનગર ખાતે વિધાનસભા બેઠકમાં વર્ષ 1960 થી 2020 સુધી, એટલે કે આપણે જ્યારે વિધાનસભા 1960 થી લઈ અને 2020 ના વર્ષ સુધીને જેટલા પણ મહત્વના નિર્ણયો લેવાયા છે વિધાનસભામાં, તેનું એક પુસ્તક એનું સંકલન કરી અને આપણા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા એનું વિમોચન કરવામાં આવ્યું છે. ગુજરાતની વિધાનસભા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ અને 2020 ના વર્ષ સુધીમાં અતિ મહત્વના એવા 530 નિર્ણયો જે લેવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી આ પુસ્તિકામાં આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બુકબર્ડ નોલેજ ટેસ્ટ જે રમી રહ્યા છે, તો આ રહ્યા તમારા માટેના પ્રશ્નો. બ્લોકચેન ટેકનોલોજી અને સાયબર સિક્યુરિટી એજ્યુકેશન અને રિસર્ચમાં યોગદાન બદલ ગ્લોબલ આઇકોનિક એજ્યુકેશનિસ્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે ભારત અને બીજા કયા દેશ વચ્ચે પુનઃપ્રાપ્ય ઉર્જા કરારને તાજેતરમાં મંજૂરી આપી? તાજેતરમાં G20 દેશોની પ્રથમ ફાઇનાન્સ મિનિસ્ટર એન્ડ સેન્ટ્રલ બેંક ગવર્નર્સની બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ? દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આ 4 પ્રશ્નો રાઈટ આન્સર કયા છે? તમારે આન્સર લખવાનો છે. જે આન્સર ક્વેશ્ચન પૂછ્યો તો ખાખીની ખુમારીમાં આપણે લાસ્ટ ક્વેશ્ચન પૂછ્યો તો આઈપીસી ની કલમ 65 વિશે જણાવવાનું છે. તો આઈપીસી ની કલમ 65 શું કહે છે? તો 64 ની કલમ છે એની મુદત કેટલી રહેશે, એટલે કે દંડની સજા કેટલી રહેશે એની વિશે જોગવાઈ કરવામાં આવી છે. 65 દંડ ન ભરે તો કેદની મુદત કેટલી રહેશે? તો અહીંયા કહેવામાં આવે છે જો કોઈ ગુનો એ કેદ અને દંડની શિક્ષાને પાત્ર હોય તો દંડ ન ભરવા માટે કેદની સજા તે ગુના માટે જે નક્કી કરેલી હોય સજા એના કરતાં વધુમાં વધુ જે સજા નક્કી કરવામાં આવી હોય એના 1/4 ભાગ, એટલે કે ચોથા ભાગની સજા થી વધે નહીં એટલી સજા આપવામાં આવશે. સપોઝ કે કોઈ વ્યક્તિ ચોરી કરી છે તો સપોઝ કે એને 3 વર્ષની સજા છે, તો 3 વર્ષની સજા હોય તો એનો 1/4 ભાગ એના કરતા વધારે ન હોય એટલી સજા એને ભોગવવી રહેશે. વધારેમાં વધારે એના કરતા ઓછી હોય શકે પરંતુ એના કરતા વધારે ન હોય શકે. ચલો, તો આ રહ્યો તમારા માટે આજનો ખાકીની ખુમારીનો ક્વેશ્ચન. આઈપીસી ની કલમ 67 વિશે જણાવવાનું છે. આઈપીસી ની કલમ ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 67 શું કહેવા માંગે છે તમારે સવિસ્તર આન્સર લખવાનો છે. મિત્રો, આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.